નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો સંબંધોની વ્યાખ્યાને લાસન લગાવે તેવો બનાવ સામે આવ્યો છે। વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં દુષ્કર્મની ઘટના બની હતી। કપરાડા તાલુકાની 19 વર્ષીય યુવતી પર બીજા કોઈએ નહીં પરંતુ હવસખોર કુટુંબિક કાકાએ જ દુષ્કર્મ આચર્યું હતું। યુવતીના જ ફળિયામાં રહેતા દૂરના પરિણીત કાકાએ બળજબરીપૂર્વક વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા। આ સાથે જ મારી નાખવાની ધમકી પણ આપતો હતો। જી હા મિત્રો, ઘટના અંગેની જાણ બંનેના પરિવારજનોને થતાં ભારે વિવાદ સર્જાયો હતો અને યુવતીના માતા પિતાની ઘટનાને જાણ થતાં આ મામલો સમાજ સહાય યોજાયેલી બેઠકમાં જઈ ઉકેલ ન આવતા બાદમાં યુવતીએ ફરિયાદ નોંધાવી હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ખેડૂત પરિવારની 19 વર્ષીય યુવતી પર નજીકમાં રહેતા પરિવારના પ્રણીત કાકાએ જ નજર બગાડી હતી। ઓગસ્ટ 2023ના રોજ ખેડૂત પરિવારની યુવતી ઘરે અકેલી હતી ત્યારે કુટુંબિક કાકાએ રસ્તા ઉપરથી પસાર થતી વખતે ઘરે આવ્યા હતા। યુવતી તેની માટે પાણી લેવા ગઈ હતી ત્યારે દરવાજો બંધ કરીને કાકાએ યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું। યુવતી તેની સાથે દુષ્કર્મ ન આચરવા આજીજી કરતી રહી હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, આના વિશે તમારું શું કહેવું છે તો નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં।